Welcome friends in new lecture of consignment FY BCom and for CA Foundation also. Now next point in consignment, very important point, invoice price. Performa invoice. In last lecture we learned about abnormal and normal both loss in one sum. Now in this lecture, new and very important point, invoice price. Now question is that what is invoice price? Listen me carefully. Invoice means more than face value, more than cost price. Now suppose goods sent face value 100, but rupees 300 added as a profit. Now invoice will be 400. It is wrong value. In fact, it is wrong value. Face value of goods sent only 100. We add 300 extra as a profit and invoice made rupees 400. Performa invoice made rupees 400. It's a wrong value. And accounting treatment of true and fact value is necessary. In accountancy, there is no accounting treatment of wrong value. Why this wrong value of invoice made? Remember students, there is a heavy profit in business of consignment. Therefore, it may be possible that when consignee comes to know about this heavy profit, it may be possible that consignee close consignment business and start his own business. It becomes problem for consignor, and for solution of this problem, invoice price, performa invoice price made by consignor. It's a wrong value made by consignor. ઇન્વોઇસ પ્રાઇસ એક ખોટી કિંમત છે. આમ જુઓ તો સપોઝ 100 રૂપિયાનો માલ આપણે મોકલીએ કન્સાઇનીને વેચવા માટે, તો એ માલ 100 રૂપિયાનો છે એ આપણને જ ખબર હોય, કન્સાઇનરને. આપણે ખોટા 300 રૂપિયા પ્રોફિટ એમાં એડ કરી દઈએ અને જે બિલ બનાવીએ માલ મોકલીએ જેનું એ 400 રૂપિયાનું બનાવીએ. આને ઇન્વોઇસ કહેવાય. હવે બિલ બનાવો 400 રૂપિયાનું, ખરેખર માલ 100 રૂપિયાનો છે, આપણે બિલ 400 નું બનાવ્યું. શું કામ આવી ખોટી વેલ્યુનું બિલ બને? તો કે કન્સાઇનમેન્ટના બિઝનેસમાં બહુ હેવી પ્રોફિટ હોય. તમે જુઓ જુનાગઢમાં 400 રૂપિયાનું 10 કિલોનું કેરીનું બોક્સ મળે, 500 રૂપિયાનું 10 કિલોનું કેરીનું બોક્સ મળે. મુંબઈમાં જાઓ તો 1000 રૂપિયાની ડઝન કેરી મળે. તો અહીંથી 500 રૂપિયાનું એક બોક્સ કેરી લીધું હોય, મુંબઈમાં વેચવા જાઓ 5000 રૂપિયામાં વેચાય. 10 ગણા પૈસા થાય, સીધા પ્રોફિટ થાય. આવો હેવી પ્રોફિટ હોય તો જ આવો ધંધો કરે ને બધા, માલ મોકલવો અને એનો વીમો લેવો અને એક્સિડન્ટ થાય ને આ થાય ને તે થાય ને, આ બધી જફા શું કામ કરે માણસો? કે એમાં બહુ મોટો પ્રોફિટ છે. બુકમાં ગમે એ લખ્યું, આ વાસ્તવિક વાત તમને હું કહું છું. એટલે કન્સાઇનર શું કરે, કન્સાઇનીને ખબર પડી જાય કે આમાં તો બહુ મોટો પ્રોફિટ છે. હવે 100 રૂપીસ ફેસ વેલ્યુ છે, એની ખોટી વેલ્યુ 400 રૂપિયા આપણે કરી નાખી. હવે આ માલ 600 રૂપિયામાં વેચી નાખે કંસાઈની, તો સાચો પ્રોફિટ આપણને જ ખબર છે. 100 રૂપિયાનો માલ 600 માં ગયો એટલે 500 રૂપિયા પ્રોફિટ થયો.
પણ આપણે જો ખોટી વેલ્યુ થી બનાવ્યું હોય 100 રૂપિયામાં 300 એડ કરીને 400 નું બિલ બનાવ્યું હોય અને એ આપણે મોકલ્યું ત્યારે 400 રૂપિયાની કિંમત લખી હોય, એ કંસાઈની વેચે 600 રૂપિયામાં, એટલે કંસાઈનો પ્રોફિટ કેટલો દેખાય? 200 રૂપિયાનો. પણ ખરેખર સાચો પ્રોફિટ આપણને ખબર પડે 100 રૂપિયાનો માલ 600 માં વેચાણો, 500 રૂપિયા પ્રોફિટ થયો, એ આપણે એકલા જ જાણતા હોય. કંસાઈની આ વાતની ખબર હોય નહીં, એ તો એટલું જ જોવે બિલ 400 નું છે, મેં વેચ્યું 600 માં, 200 પ્રોફિટ થયો, એટલે એ કમિશનમાં કામ કરે રાખે. Now, accounting treatment of invoice price. When goods sent, here we know face value, real value of goods sent 100, but invoice, performa invoice made 400 rupees. હવે માલ મોકલતી વખતે 100 રૂપિયાનો માલ છે એ આપણને ખબર છે, પણ આપણે ઇનવોઇસ કેટલાનું બનાવ્યું, બિલ કેટલાનું બનાવ્યું? 400 રૂપિયાનું. તો જેટલાનું બિલ બનાવવું હોય એ બુકમાં લખવું પડે, ચોપડે નોંધવું પડે. તો માલ મોકલી ત્યારે શું જર્નલ થાય? તમને ખબર જ છે કે ભાઈ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ. જે બિલ બનાવ્યું એ જ લખવું પડે 400 ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ 400. હવે સાચું છે? ના, આ તો ખોટી એમાઉન્ટ છે, આપણે બનાવેલી ખોટી એમાઉન્ટ છે. તો આને શું કરું? ભૂસી નાખું ને પાછા સુધારી લઉં? એમ ન થાય, આને રેક્ટિફાય કરવી પડે. જો હું એકાઉન્ટ બનાવીને સમજાવવાની ઇફેક્ટ શું થાય બરાબર સમજો. જે શીખો ને એકાઉન્ટમાં એ બરાબર શીખો. એકાઉન્ટ બહુ સરળ છે, સહેલું છે, પણ એનું મર્ડર કરો છો એટલે જ તમને નથી આવડતું. જો હું એકાઉન્ટ બનાવીને સમજાવું, એક કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, અને goods sent on consignment account. હવે આનું પોસ્ટિંગ કરો છે. consignment account debit 400, આ consignment account, આ debit side 400. to goods sent on consignment account credit, તો આ goods sent on consignment account એનું credit side ત્યાં 400 લખો. પોસ્ટિંગ થઈ ગયું. આ સાચું છે? ના, ખરેખર માલની કિંમત 100 રૂપિયા છે, આપણે લખી 400 રૂપિયા. તો 300 રૂપિયા વધુ લખી. 100 ની કિંમત છે, મેં 400 લખી, તો વધુ કેટલી લખી? 300 રૂપિયા. 100 ની બદલે મેં 400 લખ્યા, વધુ કેટલા લખ્યા? 300 રૂપિયા ખોટે ખોટા લખ્યા. હવે 400 છે એમાંથી 100 રાખવા છે, 100 સાચી કિંમત છે, 300 કાઢી નાખવા. તો આ ડેબિટ સાઈડ જે 400 છે એમાંથી 300 મારે કાઢી નાખવા છે. તો ક્યાં લખવા પડે? ઓપોઝિટ. આનું રેક્ટિફિકેશન કરવું હોય તો કેમ કરાય? સામે લખી નાખો એટલે એ માઇનસ થઈ ગયા. 400 minus 300 એટલે રિયલ વેલ્યુ 100 આવી ગઈ. ઓપોઝિટ લખવા પડે. હવે અહીંયા 400 રૂપિયા ખોટા છે, 100 રૂપિયા હોવા જોઈએ, મેં 400 લખ્યા, વધુ કેટલા છે? 300 રૂપિયા, અને કાઢવા પડે. અહીંયા 300 વધુ છે અને કાઢી નાખવા હોય ક્યાં લખવા પડે? સામે. ઓપોઝિટ લખો એટલે માઇનસ થઈ જાય. જુઓ, થઈ ગયા. 400 માંથી 300 માઇનસ થઈ ગયા, 100 જ અહીં આવી ગયા. So when goods sent on invoice price at first, wrong amount of accounting treatment necessary because invoice made by wrong amount. But then after rectification of this error is necessary. Now you see, for rectification of this error, one opposite journal from this is necessary by difference of cost and invoice price. હવે માલ મોકલો છો, બિલ ખોટું બનાવો છો, અને પેલી તો જર્નલ તમારે ખોટા કિંમતની જ લખવી પડે, કારણ કે બિલ ફાડ્યું હોય, જે બનાવ્યું હોય એ જ આપણે લખવું પડે. તો આ બિલ ફાડ્યું હોય એની જ્યાં લખી કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ 400, આ ખોટી વેલ્યુ છે. ખરેખર 100 રૂપિયાનો માલ છે, મેં 400 લખી નાખ્યા, તો હવે 300 રૂપિયા એમાંથી કાઢવા પડે, ભૂલ સુધારવી પડે. તો ભૂલ સુધારવી તો શું કરવું પડે? કન્સાઇનમેન્ટ ડેબિટ કર્યું, આ ડેબિટ કર્યું 400, મારી 300 કાઢી નાખો એટલે ઓપોઝિટ લખવા પડે. સામે લખો એટલે નીકળી જાય. એમ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ મેં ક્રેડિટ કર્યું જર્નલમાં, તો આ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ માં ક્રેડિટ કે 400, એમાં 300 કાઢી નાખવા, ક્રેડિટ માંથી કાઢી નાખવા હોય તો ડેબિટ. આના કરતા ઊંધી જર્નલ કરવી પડે, વિરુદ્ધ. જો અહીં ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ક્રેડિટ છે, તો હવે મારે શું કરવું પડશે? ડેબિટ. જો આ કરવા જ પડ્યા 300 રૂપિયા ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ માં ડેબિટ. ગુડ્સ સેન્ટ
on consignment account debit. અને અહીંયા શું કરવું પડ્યું મારે? ક્રેડિટ. જો આ જર્નલ જ થઈ ગઈ, તમે જુઓ તો પ્રેક્ટિકલી દિમાગથી વિચારો તો એનો આન્સર એમાં જ ટુ consignment account credit. ઇનવોઇસ હોય એટલે ખોટી વેલ્યુ હોય, તો જે ખોટી વેલ્યુ છે એની પેલી જર્નલ આપણે જેમ કરીએ જેમ જ કરવાની, consignment account debit to goods sent on consignment account. પણ જે ખોટું લખાઈ ગયું એને સુધારવું પડે, એટલે જે જર્નલ પેલી કરી એનાથી ઊંધી. જો આ goods sent on consignment credit છે તો અહીં શું કરવું પડ્યું? ડેબિટ. અહીં consignment debit છે તો અહીં શું કરવું પડ્યું? ક્રેડિટ. અને આનાથી ઊંધી જર્નલ કરી અને એમાઉન્ટ કઈ લેવાની? તો કે કોસ્ટ મતલબ ફેસ વેલ્યુ અને ઇનવોઇસ આનો ડિફરન્સ. યા ખોટી જે એડ કરી છે 300 તો બરાબર સમજી ગયા હશો. પેલી જર્નલ ખોટી જ કરવાની જેમ આપણે રોજ કરીએ છીએ એમ, અને એને સુધારવા માટે જે પેલી જર્નલ કરી એનાથી તદ્દન વિપરીત વિરુદ્ધમાં જર્નલ કરવાના, અને એમાઉન્ટમાં કોસ્ટ એટલે સાચી કિંમત અને ઇનવોઇસ જે ખોટી કિંમત છે એનો ડિફરન્સ લેવાનો મેં લીધો છે, અને આનું રેક્ટિફિકેશન થઈ જશે. હવે ઇનવોઇસ પ્રાઇસ ઉપરનો એક સમ આખો હું તમને કરાવું છું. બને તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો તો તમને સમજવાની મજા આવશે. ઓકે, now હવે આ સમ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે, જોઈ શકશો તમે. A of Ahmedabad consigned goods of the value of rupees 25,000 to B of Baroda. A consigned to B, here A is consigner and B is consignee, and face value of goods, real value of goods rupees 25,000, and invoice the same performer at 20% above cost. હવે આ ખોટી કિંમતના સમ બધા આવશે. મેઇન વેલ્યુ 25,000 છે goods ની, પણ એમાં 20% આપણે ખોટા એડ કર્યા અને પછી જે બનશે એને ખોટી કિંમત એટલે કે ઇનવોઇસ પ્રાઇસ કહેવાશે. Here cost you see given 25,000 real value. Invoice made at 20% above cost. Cost plus 20%. 20% of cost. Here 25,000 and 20% will be 5,000. 25,000 ના 20% માં ખોટા એડ કર્યા એટલે 25,000 ના 20% એટલે 5,000 રૂપિયા. તો હવે જે વેલ્યુ આવે ઇનવોઇસ કહેવાય 30,000. હવે આ ખોટી કિંમતનું બિલ બને એટલે તમારે જર્નલ પેલા ખોટી કિંમતની કરવી પડે, કારણ કે જે બિલ બને એ ચોપડે લખવું પડે. એટલે પેલા તમારે ખોટી કિંમતની જર્નલ કરવી પડશે 30,000. ખરેખર goods છે 25 નો, પણ જર્નલ કરવી પડશે 30. When goods sent, you all know very well now journal, consignment account debit 30,000 to goods sent on consignment account 30,000. It's a wrong amount. Real value of goods 25,000, but we record here 30,000 as the goods sent because we made invoice by wrong amount. ખરેખર વેલ્યુ 25,000 ની છે, પણ આપણે બિલ બનાવ્યું 30,000 નું, એટલે પેલી જર્નલ 30,000 ની જ કરવી પડે. હવે મારે એને સુધારવું કેમ? આ ખોટું છે.
તો હમણાં મેં સમજાવ્યું એમ આ જર્નલ કરી એનાથી ઓપોઝિટ એટલે વિરુદ્ધમાં આ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ક્રેડિટ છે તો હવે શું કરવું પડે ડેબિટ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ એ ડેબિટ છે અહીં શું કરવું પડશે ક્રેડિટ ટુ કન્સાઇનમેન્ટ હવે આમાં એમાઉન્ટ કઈ લેવાની તો કે ડિફરન્સ કોસ્ટ 25 ઇનવોઇસ 30 આ બેનો ડિફરન્સ કેટલો 5000 ઈ લખો એટલે જે ભૂલ છે એ સુધરી જાય બસ આટલું જ આમાં નવું છે ઇનવોઇસ બાકી તો રૂટીન જે આપણે રોજ ભણીએ છીએ એ જ નાઉ A paid rupees 1000 for expenses while sending the goods expense paid by consignor. Yeah, now you all know very well that every expense of consignment must be debited to consignment account. Consignment account debit paid by consignor. Cash goes out. It must be credited to cash account. As advance of consignment, we accepted a bill of rupees 10,000. હવે મેં તમને વાત કરી દઈ કે કન્સાઈની આપણો માલ વેચે પછી જ પૈસા માગી શકાય પણ આપણા સંબંધ કાયમના હોય એટલે આપણે શું કીધું હોય કે ભાઈ આટલો બધો માલ તને મોકલો છે વેચાય ત્યારે પૈસા આપજે પણ થોડા ઘણા જો પડ્યા હોય તો એડવાન્સમાં આપી દે તો મારું ઈ કામ અહીંયા હાલે બાકીના વેચાય ત્યારે આપજે તો કન્સાઈનીએ બિલ એક્સેપ્ટ કર્યું એટલે હુંડી સ્વીકારી ગુજરાતીમાં તો કન્સાઈની આપણને આપશે એટલે એના માટે બિલ્સ પેએબલ છે દેવી હુંડી આપણને મળશે પૈસા એટલે આપણા માટે બિલ્સ રિસીવેબલ છે લેણી હુંડી બિલ રિસીવેબલ લેણી હુંડી આ મિલકત કહેવાય આ આપણી પાસે આવે છે આવે તો ડેબિટ કરો બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ 10000 BR bills receivable account debit. It is accepted by consignee. It is given by consignee. Here consignee becomes giver and giver account always credited. A consignee api to enu account credit karo to consignee account. Which discounted with bank at rupees 9750. હવે આ હુંડી છે એક પ્રકારનો ચેક છે બિલ છે એ ચેક છે બેંકમાં જઈને ડિસ્કાઉન્ટ કરાવ્યા તો બેંકે આપણને 9750 રૂપિયા આપી દીધા તો આ પૈસા આપણને મળ્યા બિલ ડિસ્કાઉન્ટ કરાવ્યું એના કેશ કમ્સ ઇન પણ આ પૈસા બેંકમાં આવે આપણા એકાઉન્ટમાં કેશ કમ્સ ઇન બેંક એકાઉન્ટ ડેબિટ 9750. Here 10,000 rupees of bill discounted at 9,750. 10,000 નું બિલ 9,750 માં ડિસ્કાઉન્ટ કરાયું તો લોસ કેટલો ગયો 250 ઓછા મળ્યા. The loss of consignment, expense of consignment, it must be debited. All expense, all loss must be debited to consignment account. Consignment account debit 250. Here bill receivable આવ્યું તો ડેબિટ કર્યું હવે ડિસ્કાઉન્ટ કરાવી નાખ્યું ગયું તો શું કરવું પડે ક્રેડિટ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ 10,000. Now consignee informed that he sold 80% goods at rupees 35,000. Now our goods sold by consignee. આપણો માલ consignee વેચ્યો. હવે consignee પાસે પૈસા લેવાના થયા. Now consignee becomes our debtor and debtor account always debited. એ આપણો દેવાદાર થયો. આપણો માલ એને વેચ્યો છે. તો consignee account debit by 35,000. Here goods sold, goods goes out. When goods sent, consignment account debited. Now goods sold, goods goes out. It must be credited to consignment. માલ મોકલ્યો તો consignment માં ડેબિટ થયો તો હવે ઈ જ માલ વેચાઈ ગયો તો consignment માં શું થવું જોઈએ ક્રેડિટ to consignment account. Consignee paid selling expense rupees 900.
expense paid by consignee. Every expense of consignment must be debited to consignment account. Consignment account debit. This expense paid by consignee on behalf of us. આપણા વતી આ expense consigneeએ કર્યો. હવે આપણે એને આપી દેવા પડે તો આ પૈસા ક્યાં ક્રેડિટ કરવા જોઈએ? consignee માં. to consignee account. Commission payable to consignee at 5% on sales. તો આપણો માલ એને વેચી દીધો, બદલામાં કમિશન તો દેવું પડે. તો સેલ્સ ના 5%, સેલ્સ છે 35,000, એને જે માલ વેચ્યો એના 5% કરો તો 1,750 થશે. તો આ કમિશન આપો એ પણ આપણો એક્સપેન્સ છે. એક્સપેન્સ મસ્ટ બી ડેબિટેડ ટુ કન્સાઇનમેન્ટ. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ 1,750. This amount payable to consignee account. Now, at last, closing stock. જો ક્લોઝિંગ સ્ટોક આમાં બે રીતે થાય બેટા. એક ઇનવોઇસમાં ક્લોઝિંગ સ્ટોક ગોતો તો તમારે બે વખત ક્લોઝિંગ સ્ટોક ગોતવો પડે. ઇનવોઇસનો ખોટો હોય એટલે એને સુધારવા ઓપોઝિટ જર્નલ કરવી પડે આની જેમ, અને ઇનવોઇસ અને કોસ્ટનો ડિફરન્સ લેવો પડે. તો બે વખત ક્લોઝિંગ સ્ટોક ગોતવો પડે. પણ છેવટે ક્લોઝિંગ સ્ટોક તો કોસ્ટમાં જ લખાય, એટલે એક વખત તમે ક્લોઝિંગ સ્ટોકનું કેલ્ક્યુલેશન કરો તોય ચાલે. અને ક્લોઝિંગ સ્ટોકનું કેલ્ક્યુલેશન કોસ્ટ રિયલ વેલ્યુમાં જ થાય, યાદ રાખજો. તો જુઓ, કેલ્ક્યુલેશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. તો જુઓ, સેન્ટ મોકલો તો કેટલાનો માલ? મેઇન કોસ્ટ કેટલી છે? 25,000. સાચી કિંમત, ખોટી નહીં. માઇનસ સોલ્ડ, વેચી નાખો. કેટલો વેચો? 80%. જે માલ મોકલો તો એના 80%. 25,000 ના 80%, 20,000. 20 નો માલ હતો, વેચો ભલે 35 માં, પણ જે માલ વેચો એની મૂળ કિંમત કેટલી હતી? 20. જે મોકલો એના 80%, 25,000 ના 80%, એટલે 20,000. તો બાકીનો માલ સ્ટોકમાં હોય 5,000. પણ આ ન ચાલે, આની કોસ્ટ ફાઇન્ડ કરવી પડે, એક્સપેન્સ આમાં એડ કરવા પડે પ્રોપોર્શનેટ. પ્લસ એક્સપેન્સ ઓફ કન્સાઇનર. જો કેટલાનો માલ મોકલો તો ફેસ વેલ્યુમાં જ ગોતીએ છીએ, એટલે ફેસ વેલ્યુ જ મગજમાં રાખજો. 25,000 નો માલ મોકલો તો એના માટે કન્સાઇનરે કેટલો એક્સપેન્સ કર્યો તો? 1,000. તો જે મોકલો તો 25,000 નો, એમાંથી જે 5 નો વૈધો, તો 5 માટે કેટલા? તો જો ગુડ્સ 25,000, એના માટે એક્સપેન્સ. આ 30 તો ઇનવોઇસ છે, ખોટી કિંમત. ખરેખર વેલ્યુ 25 છે, એના માટે 1,000 નો ખર્ચ કર્યો. તો આમાંથી જ 5,000 નો માલ વૈધો. then 5,000 હાઉ મચ? આ રીતે ફાઇન્ડ કરો પ્રોપોર્શનેટ. તો 200 રૂપીસ આવવા જોઈએ, હું એવું માનું છું. હજી કન્સાઇનીનો એક્સપેન્સ લાગે, પણ યાદ રાખજો, કન્સાઇનીનો એક્સપેન્સ આમાં આપ્યો છે, પણ એ સેલિંગ એક્સપેન્સ આપ્યો છે. માલ વેચવાનો એક્સપેન્સ આપ્યો, એટલે એ જે માલ વેચાણો એના માટેનો એક્સપેન્સ છે. આ તો વેચાયા વગરનો છે, એ આપણે ગોતીએ છીએ. આમાં એ એક્સપેન્સ લાગે નહીં. બીજા એક્સપેન્સ તો લાગે, પણ સેલ્સ એક્સપેન્સ છે એટલે ન લાગે. ટોટલ કરો 5,200. આ સ્ટોક. Closing stock means our asset, and asset must be debited. Closing stock account debit. અત્યાર લગી 11-12 માં ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ કરતા, વેપાર ખાતે જમા કરતા ક્લોઝિંગ સ્ટોક. અહીં શેનો વેપાર છે? કન્સાઇનમેન્ટ નો. તો ત્યાં જમા કરો ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. અસમયા કમ્પ્લીટ. બરાબર આનો અભ્યાસ કરજો. 2-3 વાર કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરીને કહી શકો છો, અથવા તો મારા ફોન નંબર આમાં છે. રાત્રે 8 વાગ્યા પછી ગમે ત્યારે કોલ કરી શકો છો. મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે એવા પ્રયાસ કરજો. સબસ્ક્રાઇબ, શેર કરાવજો, અને સ્ટુડન્ટને ઘર બેઠા નોલેજનો લાભ મળે એવું કરજો. થેન્ક યુ વેરી મચ. ગુડ લક.